નમસ્તે મિત્રો, પલ્લવી હર્ષવર્ધન અંતાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વાત સૌનીમાં. Friends, I'm Pallavi Ashwardhan, Antani psychiatric social worker. I welcome you in my evening talk at noon, friends. Thank you so much. Thank you so much for your response as far as my yesterday's post is concerned. That was about, be with yourself. તમારી સાથે રહો, તમારી જાત સાથે રહો. કુદરત, ઝાડપાન, પક્ષીઓ, પુસ્તક, સંગીત, આ બધાના પણ મિત્રો રહો. એ વાત બધાને બહુ ગમી, સરપ્રાઇઝિંગલી. And it was simply, I was just sitting on my dining table, just lazily. And I was just discussing and I had my dinner and you gave me very good company, friend. Thank you so much. This is, that's why, friends, I'm here at a specific time enthusiastically because I love you. You are always there. Any subject and any time and any sort of surrounding and background or recording, you are always there. You'll see the essence, you'll see the point, and you'll see what Pallavi wants to tell you and what I want to convey, and it is conveyed. So heads up to you, friend. Really, I am not just હું તમને ચડાવતી નથી મિત્રો, પણ હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ વિષય હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ જાતનું રેકોર્ડિંગ હોય, કેટલું સરળતા હોય, અનૌપચારિક હોય, તોય તમે લોકોએ એ સબ્જેક્ટનું હાથ પકડીને એ વિષયનું હું તમને શું કહેવા માંગુ છું એ તમારા સુધી જે પહોંચે છે એનો મને બહુ આનંદ છે મિત્રો. So I'll come to the point, friends. મિત્રો એવું થયું કે અમે બધી 5-6 બેનપણીઓ મળી અને એકબીજાને કહેતી હતી. તો એકબીજાએ પૂછ્યું કે તું ક્યાં જવાની છે, તું ક્યાં જવાની છે વેકેશનમાં, કે તું ક્યાં જઈ આવી. It was of course all about the foreign country like that, and the booking was done and બધાએ I don't say, મને પૂછ્યું કે હું તો ક્યાંય જવાની નથી. I was guilty, પણ સાચે હું નથી જવાની ત્યારે. So I said that I am not going anywhere. So all were surprised, why don't you go? You must go. Why don't you go? You go by executive class and go by. Of course I'll go, but this time I'm not going. Then why you don't want to go? I said I don't feel like going. But why don't you feel like going? મને કે કેમ તારે નથી જાવું? મેં કીધું ખબર નહીં, આ વખતે મારી કઈ જુદી રીતે જાવું છે, જુદી જગ્યાએ જાવું છે, જુદા વિચાર સાથે જાવું છે. એટલે કીધું આને બોલાવા જેવી નથી. જે મને ન બોલાવી એવું તમને કહેવા માંગુ. તો મિત્રો, આ પ્રવાસ છે, હું એ જાઉં છું. પણ મિત્રો, તમે કોઈક વખત જવાનો અવસર મળતો હોય, એ પ્રમાણે બજેટ હોય, એ પ્રમાણે તમારો ધંધામાં રજા હોય, ધંધો છોડીને તમારું પ્લાન કરીને તમે જતા હો અને ફૂલ એન્થુઝિયાસ્ટિકલી યુ વિલ બુક વન વેરી ગુડ રિસોર્ટ ઓર વોટ એવર, એન્ડ ધ પર્ટિક્યુલર પ્રસંગને અનુરૂપ વિલ વેર that sort of clothes and all, અને જઈને આવો. દેટ ઇઝ નોટ બેડ, એ જવું જ જોઈએ, એ બધું બહુ જરૂરી જ છે. પણ મારે એક તમને બીજી વાત કહેવી છે. આઈ જસ્ટ પુટ સમ ક્વેશ્ચન્સ અને તમને એ કેવું લાગે છે મને કહેજો. આઈ એગ્રી, આઈ વુડ ઓલ્સો ગો, અને અત્યાર સુધી ગયા જ કરી છું. એટલે બધા જે જાય એનો કાંઈ મારે આઈ ડોન્ટ કોન્ટ્રાડિક્ટ ઓર આઈ ડોન્ટ ક્રિટિસાઇઝ, પણ આઈ just is a question. Pallavi is talking to all in different ways, so something comes out and that I want to convey. હું બધા સાથે વાત કરતી હું છે માંથી બહુ ટાઈમ થઈ ગયો. મિત્રો, આપણે પ્રવાસમાં કે ટૂરમાં, આઈ કમ ટુ ઇંગ્લિશ, કેમ જતા હોઈએ છીએ? તો તમે ફટાફટ ગણવા માંડો. સાયમલ્ટેનિયસલી આઈ મેટ ઇન ગુજરાતી. એક તો ફોર ચેન્જ. You want to break the monotonous life and you want to go there for change because you are tired of the routine and rut. રોજની ઘટમાળમાંથી મુક્ત થવા માટે તમે ત્યાં જાઓ છો. તો એક બીજું શેના માટે? તો કે રોજ સોરી
રોજબરોજની જે જિંદગી છે એમાંથી તમે રિલેક્સ થવા માટે એક જાતનું રિલેક્સ આરામદાયક તમને અવસ્થા મળે એટલે તમે જાઓ છો. Then you want to pass the qualitative time with your wife and your family or friends. તમારે બહુ સરસ સુંદર જેને વેલ્યુએબલ ક્વોલિટેટિવ જેની એવો ટાઈમ જે છે એ પસાર કરો છો કોની સાથે? તો વિથ યોર બિલોવેડ, વિથ યોર ફેમિલી, તમારા કુટુંબ સાથે, તમારા મિત્રો સાથે કરો છો એટલે તમે પ્લાન કરીને ભાગી જાઓ છો, નીકળી પડો છો. દેન તમને ચેન્જ ઓફ ફૂડ, ચેન્જ ઓફ પ્લેસ, ચેન્જ ઓફ ડ્રેસ, ચેન્જ ઓફ રૂટીન એ બધું ગમે છે. જુદા કપડાં, જુદું ખાવાનું, જુદી જગ્યા, જુદો રૂટીન, જુદો દિનચર્યા એ તમને ગમે છે એટલે તમે જાઓ છો. પછી યસ, ડે ટુ ડે એટલા બધા નિયમ ને નોર્મ્સ પાડવાના હોય છે તો એ તોડવા માટે જસ્ટ ટુ બ્રેક ધ norms, day-to-day norms, and you want to do something different, so you go. નિયમ તોડવા જ ગમે છે એટલે આપણે જઈએ છીએ. બહુ સારું લાગે છે. કોઈ નહીં દૂધવાળો તમને આવે, નહીં છાપા કોઈ, બધું કંઈ ચિંતા નહીં. બેન આવ્યા કે નહીં, નીચેથી આવી જાય ચા ને ના. That's a different life, friend. હું એમ કહેવા માંગતી નથી. I have gone through all this thing. But I'll put one question. છેલ્લે રેજો. તો ફ્રેન્ડ્સ, there is no worry, કોઈ ચિંતા ન હોય. mischief is there, તોફાની અંદરનું તોફાન નીકળે છે. બધા ચાઇલ્ડ જેવા બની જાય છે. એટલે જઈએ છીએ. then we like to wear the different clothes and different photo in different background and with our beloved or with our family or with solo, whatever. And then we like to send it, post it, and share it, and we get the views of our all friends. એવું પણ આપણને ગમે છે. તો મિત્રો, હું તમને એક વાત કહું. સ્ટીલ વન પોઈન્ટ was yes, I took it. Yes. તો મિત્રો, હું તમને એક વાત કહું કે આપણે કેવા સ્થળે જઈએ છીએ. It can be the mountain or desert or river or the sea, કે નદી હોય કે સમુદ્ર હોય કે પર્વત હોય કે આપણે એવી બધી જગ્યાએ જઈએ છીએ. તો મિત્રો, if you look at my age and look at my status which I had, મને જે લાભ મળ્યો હતો because of my husband being I could just in India. And abroad he was fond of, traveling. That was, long before it, from 1977. અમે જાતે બહુ જતા હતા. We used to save money and we used to go. એવું નથી પહેલેથી કાંઈ બધા એમ. તો સી, માઉન્ટેન, પર્વતો, ડેઝર્ટ, રણ, સી, સમુદ્ર, then river, નદી કિનારા હોય, પછી સ્નો હોય, બરફ હોય, ઠંડો દેશ હોય, ક્યાંક ઠંડો ને રેન પણ ચેરાપુંજી કે વોટેવર, ક્યાંય પણ વરસાદની એક જાતની મજા હોય. દેન યસ, દેન રહેવાનું તમારે બહુ સારા પેકેજ લઈને તમે ગયા હોય, જુદી જ જાતનું તમારું ફર્નિચર ના તેન હોય, તમને પેમ્પર કરે અને કોટેજમાં રહ્યો તમે. તો આવું બધું જુદું તમે. એક કંઈક મેં લખ્યું છે પણ ક્વિકલી લખ્યું છે ને, તો પછી કદાચ ખબર પડશે. તો રહેવાનું અને વ્યૂ ને બધું તમને ગમતું હોય છે ને આ બધી રીતે જાઓ છો. તો મિત્રો, ઇફ યુ હેવ ગોન ધેર કન્ટિન્યુઅસલી twice or thrice in your country and periodically out of country, એવું બહુ જ ગયા હોઈએ, then the idea of your going abroad or going out or spending vacation એ એકદમ બદલાઈ જાય મિત્રો. મારા એટલે બદલાણા કે આ બધું કરીને હું બેઠી, એટલે હું એમ નથી કહેતી આ બધા જાય છે તે હું પણ જતી.
પણ બે પોઈન્ટ, નાવ આઈ કમ ટુ ધ પોઈન્ટ, કે એના વિચાર બદલાય છે. એ કયા બદલાય હું તમને કહું કે સપોઝ ઇફ સમબડી બે પોઈન્ટ બરાબર સાંભળજો. કોકે મને પૂછ્યું, તમે કહું ના હું જુદી રીતે, તો કઈ રીતે? તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ હું એવી જગ્યાએ જાઉં જે જગ્યાએ જઈને હું રિલેક્સ થાઉં, મને જેવું પેમ્પર કરે એવું મને મળી રહે. હા, અને હું એ સ્થળ મને બહુ ગમતું હોય. આઈ મે રિપીટ, એ ગમતો બધે દોડવાને બદલે જસ્ટ ટુ કોન્કર ધ વર્લ્ડ જે દોડ્યા છે ને આપણે. આ જોયું તમે આફ્રિકા નથી ગયા? અરે પણ નથી ગયા, શું કરવાનું? અમારે હજી નથી પ્રસંગ મળ્યો ને નથી જવું. આઈ ડોન્ટ વોન્ટ ટુ રન અરાઉન્ડ ધ વર્લ્ડ. એમ અહીંયા જઈ આવો, આ જોયું તો એ અહીંયા ગયા. અરે પણ એ બધા કન્ટ્રીમાં દરેક કન્ટ્રીને એની વિશેષતા હોય છે, એની હવા હોય છે, એનું કલ્ચર હોય છે. યુ એન્જોય. બટ હાઉ કેન યુ કવર ઓલ? દોડીને 18 દિવસની ટ્રીપમાં સવારના ઉઠ્યા ને આ જો ના, એવું પહેલાના થોડાક ટાઈમમાં મેન જુઓ ત્યાં સુધી તમે કરો, પછી તો તમારી રીતે તો તમને જે એમાં ખુશી મળે તમારી રીતે. હા, એ જગ્યાનું તમારે કલ્ચર જોવું હોય, એની હવા જોવી હોય, એના લોકો જોવા હોય, એની વનસ્પતિ જોવી હોય, ત્યાં ફરવું હોય, પ્લસ તમારી કાયાનું કલ્યાણ કરવું હોય, મગજનું કલ્યાણ કરવું હોય. ના, you just want to have the idea of different culture, different the natural beauty, and you want to relax. Body wise, mind wise, and then you should arrange the trip in that way. Nowadays solo trip is in demand. મારે તો સોલો જ કરવી પડે ફ્રેન્ડ. હવે બહુ વખત ગયા, થોડુંક રિલેક્ટન્ટ એટલે છું કે બહુ સાથે ગયા છે. હવે એની હાવ મારી જુદી વાત છે. તો મિત્રો આ જે છે ને, હવે નાવ આઈ કમ ટુ ધ પોઈન્ટ કે ભાઈ એવી કોઈક જગ્યા પસંદ કરીને હું જવા ઈચ્છું છું. હવે રહી વાત આ બધું જે એન્જોય કર્યું, મેં આગળ બધું લિસ્ટ આપ્યું, હા, એની હું તમને વાત કરું. તો મિત્રો, why don't you આવી ગયા, ફરી ગયા, you are back and you enjoy for a week or something like that, then the same rigmarole and the same rut and same. તો આવ્યા પછી મારું કહેવાનું એમ છે, what I want to convey or what I want to say is, during the course of year, during the course of some months, you arrange small trip. And if you can't, the same thing I took once. And if you can't arrange this trip frequently, you can change the surrounding of your house and arrange, and whatever you are enjoying outside, abroad or in hotel, why can't you enjoy the same thing at your place? રોજ ના એફોર્ડ કરી શકો તો કોક દિવસ તો તમને ફાવે ને. if you can't afford all this luxury at home, some just relaxing and not cooking and all, then for some time at least you can afford it for some day. તો મિત્રો, કે તમે આવ્યા પછી એવું સરસ કેમ ન જીવો, હું એમ કહેવા માંગુ છું. હા, કે suppose see, because I can do it, બધાને એવી સપોર્ટ કદાચ ન હોય. See, when you are going, I am ચાલતા જાવ તો when you are going out, do you look up કે આજે સનસેટ કેવો છે, આ બિલ્ડિંગ પાછળથી કેવો નીકળ્યો સૂરજ? Do you ever notice the chirping of the birds and the sky and the star? And when you get up, do you just look out of the window? Do you go out? Do you see the changes in Vanaspati? Do you see the different flower in our country? When it is bloomed, or when it is, how is the fall is there and all that sort of thing. એ બધું આપણે જોઈએ ને તો એ મજા આવે. મારું કહેવાનું એમ છે કે પ્રવાસ જેવી જ જે ખુશી છે એવી તમે ઘરમાં કરી શકો. હા, આવીને શું કામ 2 દિવસ 4 દિવસની ચાંદની શું કામ? વાય ડોન્ટ યુ એન્જોય? તો આવ્યા પછી ઘરેડવા ન જીવ. દિવસ જે જિંદગી છે એને એક અવસર માનો, અને યુ પ્લાન ઇન સચ અ વે
Plan it. It happens. It happens. બે દિવસથી I was very much, I was thinking અને હું મારા અમુક વિચારમાં અને I was upset. પણ friends, gradually then I thought and I planned my day and I was so happy, friends. એટલી હું ખુશ હતી અને ગમતી એટલી બધી વસ્તુ મેં કરી. તો સ્ટીલ આઈ ગો, આઈ એમ પ્લાનિંગ, જઈશ મારી રીતે. પણ આઈ એમ જસ્ટ ટેલિંગ કે તમે શા માટે ઘરમાં સરસ રીતે નથી રહેતા? એ કપડાં તમે વાળીને મૂકી દીધા પછી ફરીથી એ ટાઈપના કન્ટ્રીમાં, જો કે અમુક જાતના હોય તો ન પહેરી શકો, બાકી વાય ડોન્ટ યુ વેર ઇટ? આઈ ડોન્ટ ગો આઉટ ટુ વેર ધીસ ટાઈપ ઓફ એટાયર. તો આપણે શેના માટે આપણા ઘેર, આપણા કન્ટ્રીમાં આપણે કેમ મજા ન કરીએ? શેના માટે? આપણા સરાઉન્ડિંગમાં ભલે એ બહુ જ, કે અત્યારે તમારે કાંઈ માઉન્ટેન ઉપર ચડવાનું તો એવો ડ્રેસ પહેરીને પાર્ટીમાં ન જવાય, એ વાત નથી. પણ ઘણાનો હેતુ જ એ હોય છે. And the Pravas has become the kind of package, like plane, and then you have to go by certain tour, and you have to wear typical clothes, and you have to wear typical sort of food, and you are spending budget in such a way that when you come back you just leave the same. Why? For 2-3 days you enjoy, but when you come back you arrange your routine, you arrange your mindset in such a way કે તમને મજા આવે. હા, તો હું તો લોંગ ડ્રાઈવ ઉપર જાઉં, એક જગ્યાએ ખેતરમાં ઊભી રહી જાઉં અને હું ઓબ્ઝર્વ કરું ને ત્યાં કાંઈક ભજીયા બધું સરસ મળતું હોય તો એ હું ખાઉં, કોઈક લોકો સાથે જરાક વાત કરું, અને હું પાછી આવું. ગુડ એમ્બિયન્સ કે તો મને સારું લાગે. વોટ આઈ નીડ ઇઝ ગુડ એમ્બિયન્સ, સરસ વાતાવરણ હોય. આપણા લેવલ પ્રમાણે આપણને જે ગમે એવું પેમ્પર હોય, સારી ઊભા રહેવાની, ખાવાની, રહેવાની કોઈ નાની જગ્યા હોય, લોંગ ડ્રાઈવ હોય, મોટી તૈયારી ન કરવી પડતી હોય, ન મેન્ટેનન્સ હોય, બધા નાસ્તાઓ સખત તૈયાર ન કરવા પડતા, એવી જગ્યાએ એક નાની કિટ લઈને આપણે નીકળી જઈએ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જ્યારે લોંગ ટર્મ ને લોંગ જગ્યાએ જાઓ ત્યારે ત્યારે આ પણ વિચાર કરો, નાનો. એન્ડ વાય ડોન્ટ યુ મેક યોર લાઈફ હલકા ફુલકા, લાઇટ? કેમ નથી કરતા મિત્રો? તો આ છે, હું તમને કહું કે ચેન્જ આમાં ન મળે, આમાં તમે રિલેક્સ ન થઈ શકો, આમાં તમારા ક્વોલિટેટિવ ટાઈમ યુ ડોન્ટ ગેટ. યુ કાન્ટ ચેન્જ યોર ફૂડ એન્ડ ક્લોથ્સ, એન્ડ યુ કાન્ટ યુ બ્રેક ધ રૂલ. તમારે નિયમ તોડવો, નવું જાતનું, નવી જાતનું ખાવું, નવા કપડાં, કે તમારે યસ ચિંતા વગરનો જે દિવસ, કે ફોટો સેશન, વોટ એવર માય વિડીયો ઇઝ ગોઈંગ ઓન જસ્ટ. તો એ તમે ન કરી શકો ઘેર. મારું કહેવાનું એમ છે કે જાઓ, પણ એક જ દિવસ કે 5 દિવસ કે 8 દિવસ પછી પાછી ઘરેડમાં, અને તમારો છે ને એપ્રોચ એવો રહેવો જોઈએ. ત્યાં જઈએ તો આપણે શીખીને આવીએ. કુદરતની પાસે ગયા તો કુદરત તો બધે છે. The same moon you are having, the same sun you are having, the many plants, and everything is there. થોડુંક તમે ડ્રાઈવ કરો તો કેટલી બધી સરસ જગ્યા છે. તો ક્વોલિટેટિવ જીવો, એવું જ મારું કહેવાનું છે. હું પણ જવાની જ છું ઘરેડમાં, અને આઈ એમ ગોઈંગ ટુ ડુ ઓલ ધીસ થિંગ, બટ જસ્ટ આઈ એમ ટેલિંગ that age wise, and your maturity wise, and that sense should be developed. If I go, then khao piyo ne maja karo, plus I'll think about my well-being of my soul, well-being of my mental and emotional state. બધું સરસ થઈ જાય એકદમ, એને સર્વિસ થઈ જાય, એવી રીતે વિચારો. તો મિત્રો આ બધું સાયમલ્ટેનિયસ કરો ને તો પ્રવાસમાં ચોક્કસ મજા આવશે. મને લાગે છે કે તમને મારી વાત ગમી હશે. આઈ એમ નોટ અગેન્સ્ટ. હું ત્યાં જાઉં છું ને ખુશખુશાલ થઈને બધું હું કવર કરીને બધું મીડિયામાં મૂકતી હોઉં છું. પણ હું એમ કહું છું કે વાય ફોર સમ ડેઝ ઇન અ યર, એવું શું કામ? તમે નાનું એને એક રાખો, એક મોટી ટ્રીપ પણ રાખો, પણ નાની વિભાજન કરીને તમારે ઘેર પણ
still I would remember my husband. કોઈ પણ હરી એની વાત આવી જ જાય છે કે he said that when you are having all this thing, you are working honestly, you are from good family, you have got all the basic thing which you love, then each day is festival, each day is picnic, each day બધું સારો જ દિવસ બધા છે એવું માનો. લાઈફ ઇઝ શોર્ટ ફ્રેન્ડ્સ, માય એડવાઇસ. હા, બહુ માથાકૂટમાં પડ્યા વગર આઈ વોન્ટ સે મચ, અધરવાઇઝ ધીસ ઇઝ ધ એજ. વેટ, આઈ ટેલ યુ. Sorry. After certain age, at any time you can cry, at any time you can become emotional. I thought of him and I became emotional, but I just thought of him, I remembered him. So then I'm living in a way what he has taught me. તો હું તમને કહું છું કે આ બધું જરાક ખુશી ખુશી જીવો. Thank you so much, and why Pallavi is here because I love you. Friends, I like your company, friends. અને સપ્રેમ પલ્લવી, અને what else, friends? Take care, be happy, God bless you.